વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકના વિષયમાં આપણે પ્રથમ ચેપ્ટરમાં વીજભાર અને ક્ષેત્રનો અભ્યાસ કર્યો. બીજા ચેપ્ટરમાં આપણે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેને લઈને ગયા વખતે અતિ મહત્વનો ટોપિક ડાયપોલ જે છે તેની વિગતો આપણે મેળવી. તો આજે આપણે અત્યાર સુધી ચાલેલા ટોપિકને રિલેટેડ કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું, જે ક્રમમાં નથી પરંતુ ટોપિક સાથે સંકળાયેલા હોવાથી ક્રમ આડાવળો આપણને મળશે. 2 વિદ્યુત ભારો 3×10⁸ કુલમ અને -2×10⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. 2 વીજભારોને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. તો અહીંયા એક પોઈન્ટ છે, અહીંયાથી અહીંયા સુધી. તો 15 સેન્ટીમીટર અંતર જે છે, તો અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. આપણે ધારી લઈએ કે અહીંયાથી અહીંયા સુધી પી પોઈન્ટ પાસે એક તો સ્થિતિમાન શૂન્ય હશે. તો આના લીધે અહીંયા સ્થિતિમાન અને આ ચાર્જના લીધે અહીંયા સ્થિતિમાન. યાદ રાખો કે સ્થિતિમાનનું સૂત્ર KQ/R છે, જે આપણે અગાઉ જોયું છે. તો પી બિંદુ પાસે આપણે સ્થિતિમાન શૂન્ય મેળવીએ તો શું કરીશું કે KQ/R એટલે એક અંતર x સુધી છે. જો આટલું x ધારી લઈએ તો બીજું 15 - x મળશે. આટલું જે અંતર છે એને આપણે x ધારી લઈએ છીએ. આ અંતર છે x. તો બાકીનું અંતર જે હશે તે આપણને મળશે 15 - x. તો બંને અંતરોની કિંમત મૂકી દીધી. કે કેન્સલ આઉટ થઈ જશે બંને બાજુથી. Q1 Q2 આપણને રકમમાં ઓલરેડી આપેલા છે. આવો દાખલો આપણે અગાઉ સ્વાધ્યાયનો ગણેલો છે, સેમ છે, કોઈ ફરક નથી સિસ્ટમ. હવે શૂન્ય છે એટલે બરાબરની આ સાઈડ બંને બાજુ 10⁻8 10⁻8 કેન્સલ થશે. આ અહીંયા જશે 2x, 15 - x બ્રેકેટ અહીંયા જશે 15 × 3 = 45. હવે -3 આ બાજુ આવશે એટલે 5x અને x બરાબર 9 સેન્ટીમીટર. તો સ્થિતિમાન જે શૂન્ય થશે તેનો એક પોઈન્ટ આપણને આકૃતિમાં જોઈએ તો તે મળે છે અહીંયા આ બંનેની વચ્ચે. હજી એક નવો પોઈન્ટ આપણે વિચારીએ P' પોઈન્ટ પાસે. તો એ દાખલો પણ મેં તમને ગણીને બતાવ્યો. તો આ હવે આટલું અંતર આપણે x ધારી લઈએ. આટલું અંતર જે છે ટોટલ તે x ધારી લેશું તો આ ઉલટાઈ જશે. 15 - x ના બદલે x - 15 બીજું અંતર થઈ જશે. તો જો અહીંયા આટલો જ ફરક છે, ડેશ લગાવ્યો છે, x - 15 જે છે તે થઈ જશે. તે આગળ આપણે સ્વાધ્યાયનો દાખલો ગણ્યો છે, એમાં મેં તમને આકૃતિ દોરીને શીખવાડેલું છે. એક જ સરખી પદ્ધતિ છે, ખાલી જે ફરક છે મેં તમને બતાવી દીધો છે. તો x' તમને મળશે 45 સેન્ટીમીટર. એટલે કે x' બરાબર x' -15, તો 45 - 15 એટલે 30 સેન્ટીમીટર. એ તો Q1 કે Q2 થી તમે નક્કી કરી શકો છો. અહીંયા આપણે જોઈએ તો Q2 થી 30 સેન્ટીમીટર અંતરે P' બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે. તેમજ Q1 થી 9 સેન્ટીમીટર અંતરે P બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે. તો એક ફેમસ રીત છે. આવો દાખલો અગાઉ પણ આપણે જોયો છે. એક આકૃતિ A છે અને B છે, જે અનુક્રમે ધન અને ઋણ વીજભારની ક્ષેત્ર રેખા દર્શાવે છે. આ પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ છે એટલે હંમેશા ક્ષેત્ર રેખા બહાર તરફ હોય. આ નેગેટિવ ચાર્જ છે તો ક્ષેત્ર રેખા હંમેશા અંદરની તરફ હોય. સાથે સાથે એ પણ શીખી લઈએ કે ક્ષેત્રની દિશામાં આગળ જઈએ ધન માટે તો સ્થિતિમાન જે છે તે ઘટતું જશે. અહીંયા P પોઈન્ટ પાસે સ્થિતિમાન છે એના કરતાં Q પોઈન્ટ પાસે સ્થિતિમાન છે એ ઘટી ગયું હશે. કેમ કે દૂર જતાં જતાં તમે અનંત અંતરે પહોંચો
અને અનંત અંતરે સ્થિતિમાન તે છે શૂન્ય છે. જ્યારે અહીંયા આપણે ક્ષેત્રની દિશા અંદર તરફ છે, આ તરફ છે, તો ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન જે છે એ ઘટે છે. એ મુજબ કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો જુઓ, પહેલો સવાલ એવો છે કે સ્થિતિમાન તફાવત વીપી માઇનસ વીક્યુ તથા વીબી માઇનસ વીએ ના ચિહ્ન જણાવો. આપણને ખબર છે કે અંતર સાથે સ્થિતિમાનનો તફાવત જે છે એ ઘટે છે, વી ચલે છે 1/r. વીપી ગ્રેટર છે વીક્યુ કરતા, આમ વીપી માઇનસ વીક્યુ ધન મળશે. અને વીબી એ વીએ કરતાં ઓછું છે એટલે વીબી ગ્રેટર છે, તો વીબી માઇનસ વીએ પણ ધન મળશે. તો જુઓ, વીપી માઇનસ વીક્યુ હતું, વીપી માઇનસ વીક્યુ. તો ક્ષેત્રની દિશામાં તમે આગળ જાઓ છો તો અહીંયા સ્થિતિમાન ઓછું હોય, અહીંયા વધારે હોય, તો જવાબ ધન મળ્યો. અહીંયા જો ક્ષેત્રની દિશામાં આગળ જાઓ છો તો સ્થિતિમાન ઘટશે, તો અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે. તો આપણું હતું વી બી, બીમાંથી એ બાદ, તો એનો જવાબ પણ તમને ધન મળશે, કેમ કે તમે ક્ષેત્રની દિશામાં આગળ જાઓ છો. બીજો સવાલ છે, એક નાના ઋણ વીજભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. હવે નાનો ઋણ વીજભાર છે એ આપણે યાદ રાખીશું. તો જો ઋણ વીજભાર જે છે એને ધન વીજભાર આકર્ષશે, તેથી અહીંયા ઋણ વીજભાર રાખી દો તો ઓટોમેટિકલી અહીંયા આવી જશે, આકર્ષશે, પ્રક્રિયા આપમેળે થશે. જ્યારે અહીંયા ઋણ વીજભાર જે છે એ અપાકર્ષણ થશે, તેથી આપમેળે આ પ્રક્રિયા નહીં થાય. અહીંયાથી એને બાહ્ય બળ લગાડવું પડશે ક્ષેત્રની વિરુદ્ધ, અને અહીંયા લાવવો પડશે, કેમ કે ઋણ ઋણને અપાકર્ષે છે. તો જુઓ, નાનો જે ધન વીજભાર, ઋણ વીજભાર છે એ ધન વીજભાર તરફ આકર્ષાય છે, અને ઋણ વીજભાર ઊંચી સ્થિતિ ઉર્જાથી નીચી સ્થિતિ ઉર્જા તરફ ગતિ કરે છે. જે પ્રક્રિયા આપમેળે થાય ત્યારે સ્થિતિ ઉર્જા છે એ ઘટે, આ યાદ રાખીશું. જે પ્રક્રિયા આપમેળે થાય ત્યારે સ્થિતિ ઉર્જા છે એ, તંત્રની સ્થિતિ ઉર્જા છે એ ઘટે છે. ઉદાહરણ તરીકે તમને એમ પૂછવામાં આવશે કે બે પ્રોટોનને એકબીજાથી નજીક લાવવામાં આવે છે, તો તંત્રની સ્થિતિ ઉર્જા વધશે, ઘટશે, અચળ રહેશે વગેરે. તો યાદ રાખો કે બે પ્રોટોન કદી આપમેળે પાસે આવે નહીં, બાહ્ય બળ વડે લગાડવું પડે. તો આપણે જ્યારે બાહ્ય બળ લગાડીએ ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જામાં વધારો થાય, અને જે ક્રિયા આપમેળે થાય તે ક્રિયામાં સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. સામાન્ય રીતે આમ યાદ રાખી શકાય. તો નાનો ઋણ વીજભાર છે અને ધનની બાજુમાં તમે લઈ જાઓ તો ઓટોમેટિકલી આકર્ષાય, માટે તે ઊંચી સ્થિતિ ઉર્જાથી નીચી સ્થિતિ ઉર્જા તરફ આવશે. તેથી ક્યુ અને પી વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતની નિશાની ધન છે. હવે આવી જ રીતે એ બી માટે તમે વિચારો તો સ્થિતિ ઉર્જા એ મોટી છે સ્થિતિ ઉર્જા બી કરતા, આમ સ્થિતિ ઉર્જાના તફાવતની નિશાની ધન છે. એક નાના વીજભાર ધન વીજભારને ક્યુથી પી લઈ જવા માટે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. અહીં ધનને ધનની તરફ લઈ જવો છે, તેથી થતું કાર્ય પરસ્પર વિરુદ્ધ ગણાય, તેથી ક્ષેત્ર વડે થયેલું કાર્ય જે છે તે ઋણ ગણાશે. એક નાના ઋણ વીજભારને બીથી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો જો નાનો ઋણ વીજભાર છે અને બીથી એ લઈ જવો છે, તો બીથી એ લઈ જવા બાહ્ય પરિબળને કાર્ય કરવું જ પડે,
અને બાહ્ય પરિબળે કરેલું કાર્ય જે છે તે ધન છે. બી થી એ જવામાં નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? તો જો બી થી એ અને ઋણ વીજભાર, તો બી થી એ જવું છે અને ઋણ અપાકર્ષ છે, તો એની સ્થિતિ ઉર્જા ક્રમશઃ ઘટતી જાય છે, કેમ કે અપાકર્ષી બળનો સામનો કરવો પડે છે. આ બધામાં મૂળ વાત એટલી છે કે ક્ષેત્રની દિશામાં તમે આગળ જાઓ ત્યારે સ્થિતિમાન છે એ ઘટતું જાય છે. હવે આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવે, જે ક્રિયા આપમેળે થાય છે તેમાં તંત્રની સ્થિતિ ઉર્જા ઘટે છે, અને જે ક્રિયામાં બાહ્ય બળ પરિબળ લગાડવું પડે છે તેમાં તંત્રની સ્થિતિ ઉર્જા વધે છે. એક ઇલેક્ટ્રોન પ્રોટોનની નજીક આવે તો ઓટોમેટિક ક્રિયા થાય, તો ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા ઘટશે. આમ તમે યાદ રાખી શકો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોશું. બે વિદ્યુતભારો +2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર અંતરે આવેલા આ એ અને બી બિંદુએ આવેલા છે, મૂકેલા છે. તંત્રની કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો આપણને ખબર છે કે સમસ્થિતિમાન એટલે જ્યાં સ્થિતિમાન સમાન હોય, તો તે ક્યાં થશે? તો બંનેની બરાબર મધ્ય બિંદુ જે છે, એકદમ મધ્ય બિંદુ એમનું છે, તે એકબીજાના કારણે સ્થિતિમાન શૂન્ય બનશે. તો એવું એક પૃષ્ઠ આપણને મળે છે. સમતલ જે બને છે એને બરાબર લંબ અને મધ્ય બિંદુ પાસે આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. ત્યારબાદ બી છે, આ સપાટી પર દરેક બિંદુએ ક્ષેત્રની દિશા કઈ હશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા સમતલને લંબ એબીની દિશામાં હોય છે, એટલે કે ધન વીજભારથી ઋણ વીજભાર તરફ ક્ષેત્રની ડાયરેક્શન હોય છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક ગોળાકારની સપાટી ઉપર 1.6 × 10⁻⁷ કુલમ વીજભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. ધારો કે આવો એક કાલ્પનિક ગોળો આપણે ધાર્યો છે 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો. તો પહેલો સવાલ છે ગોળાની અંદર. તો અગાઉ જ આપણે શીખી ગયા છે ગોળાની અંદર હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. ત્યારબાદ ગોળાથી તરત બહાર એટલે 12 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર એટલે kq/r² આપણું સૂત્ર છે. તો E બરાબર kq/r². કેની કિંમત તમે જાણો છો, ચાર્જ તમને રકમમાં આપ્યો છે અને 12 સેન્ટીમીટરના મીટર કર્યા છે, તો તમને 10⁵ ન્યૂટન પર કુલમ મળશે. આ જ રીતે 18 સેન્ટીમીટર હોય તો દાખલો તો આ જ રહેશે, 12ના બદલે 18 થઈ જશે. ગોળાના કેન્દ્રથી વિદ્યુત ક્ષેત્ર તો kq/r² લીધો છે. મેં તમને હમણાં જ કીધું ફક્ત 12ના બદલે 18 થઈ જશે. એકદમ ઇઝી દાખલો છે, આટલું તમને ક્ષેત્ર મળશે. સ્વાધ્યાયનો 12મો દાખલો છે. એક 8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક નાના 2 × 10⁻⁹ કુલમ વીજભારને બિંદુ પી છે, જે 0.03 સેન્ટીમીટર બિંદુથી આર 0.69 સેન્ટીમીટર બિંદુએ થઈ બિંદુ ક્યુ છે 0.4 સેન્ટીમીટર 0 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. એ ક્યુ આપેલો છે માઇક્રોકુલમ, એને કુલમમાં બદલી દઈએ. ઉગમ બિંદુ ઓ પર છે અને જે ચાર્જ જે છે Q0 -2 × 10⁻⁹ કુલમ. આકૃતિ જુઓ. તો આ બિંદુઓ આપેલા છે પી, ક્યુ અને આર. અહીંયા ઓ થી પી 3 સેન્ટીમીટર છે, મીટરમાં બદલ્યું છે. ઓ થી ક્યુ 4 સેન્ટીમીટર છે, મીટરમાં બદલ્યું છે. હવે જુઓ, વીજ બળો જે છે
એ સંરક્ષિત હોવાથી વીજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જતા થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. તેથી તે આર બિંદુ સુસંગત નથી. ડાયરેક્ટ આપણે પી થી ક્યુ સુધીનું કાર્ય જોઈએ છીએ તો આપણે શું કરી નાખીશું, વીક્યુ માઇનસ વીપી, અને સ્થિતિમાનનું સૂત્ર છે કે ક્યુ અપોન આર. તો આ જે છે Q0, આ કે છે, આ ક્યુ છે, 1/RQ ને 1/RP. બધી કિંમતો આપેલી છે. કેની કિંમત એટલે આ 1/4πε0 ઈ કે છે, તો એની કિંમત ડાયરેક્ટ આવી ગઈ 9 × 10⁹. Q0 આપેલો છે અને Q પણ આપેલો છે. 1/RQ અને 1/RP પણ આપણને રકમમાં આપેલા છે. સાદું રૂપ આપશો એટલે 1.2 જૂલ કાર્ય આપણને મળશે. W = સૂત્ર અહીંયા મહત્વનું છે. અને એક પદાર્થને, એક ચાર્જને એક બિંદુથી બીજા બિંદુએ ક્ષેત્રમાં લઈ જઈએ ત્યારે તે કરવું પડતું કાર્ય જે છે એ સ્થાન પર આધારિત છે, માર્ગ પર આધારિત નથી. આ બાબત આપણે થિયરીમાં શીખ્યા છીએ. તેથી અહીંયા જે વીજભાર છે તેને આર બિંદુએ થઈને આપણે લઈ આવીએ છીએ તે કંઈ મહત્વનું છે નહીં. ડાયરેક્ટ પી થી ક્યુ લઈ આવ્યા તો તેમનો જ તફાવત આપણે લીધો છે. સ્વાધ્યાયનો 14મો દાખલો જોઈએ. આઈએમપી દાખલો છે અને ઘણો મોટો દાખલો છે. 1.5 માઇક્રોકુલમ્બ અને 2.5 માઇક્રોકુલમ્બ વીજભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો નીચેના સ્થાનોએ બે વસ્તુ શોધો, સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. પહેલું આપણને આપ્યું છે બંનેનું મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ પાસે સ્થિતિમાન અને ક્ષેત્ર શોધો. તો આકૃતિમાં તમે જુઓ, આ સેન્ટર છે. તો અહીંયા પહેલાં આપણે સ્થિતિમાન શોધવું હોય તો આના લીધે અહીંયા સ્થિતિમાન અને આના લીધે અહીંયા સ્થિતિમાન. તો 30 સેન્ટીમીટર મીટર જો કરી દઈએ તો 30.30 મીટર થાય, અડધા પોઈન્ટ 15.15 થશે. સ્થિતિમાનનું સૂત્ર છે કે ક્યુ અપોન આર. તો V1 + V2 આપણે લઈએ તો આપણને V કે ક્યુ અપોન R1 + કે ક્યુ અપોન R2, આ કે કોમન છે. બધી કિંમતો આપણે મૂકી દઈએ તો કેની કિંમત છે 9 × 10⁹. અહીંયા Q1 અને Q2 તમને આપેલા છે 1.5 અને 2.5, અને R પણ છે 0.15 કોમન. તો સાદુરૂપ આપતા આપણને મળશે 2.4 × 10⁵ વોલ્ટ. પહેલો આન્સર છે. હવે આ પોઈન્ટ પાસે આપણે ક્ષેત્ર શોધવું છે. તો ક્ષેત્રનું સૂત્ર છે કે ક્યુ અપોન R². પરંતુ અહીંયા ક્ષેત્રનું ટેસ્ટિંગ ચાર્જ મૂકવાનો, એકમ ધન વીજભાર મૂકી દઈએ તો આ અપાકર્ષે આ તરફ અને આ ધન વીજભાર છે અપાકર્ષે છે આ તરફ. તો અંતર તો સમાન છે એટલે આધાર માત્ર ક્યુ ઉપર રહેશે. આપણને ખબર છે કે Q1 1.5 છે, અહીંયાથી આ તરફ લઈ જશે. Q2 2.5 છે તો એ આ તરફ લઈ જશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને આ તરફ જ મળે એ સ્વાભાવિક છે, કેમ કે 2.5 છે, અંતર સરખું છે, તો આપણને એ તરફ મળશે. જો ઓ પર વિદ્યુત ક્ષેત્ર આર તો સમાન છે, E2 - E1, તો આ તો કે છે કે ક્યુ અપોન R² સૂત્ર છે, એમાંથી કે અને R² આપણે કોમન લઈ લીધા છે. તો જો કેની કિંમત 9 × 10⁹, આ બંનેની બાદબાકી છે. 10⁻6 માઇક્રોકુલમના કુલમ છે અને 0.15 તો તમને ફિલ્ડ મળશે 4 × 10⁵ વોલ્ટ પ્રતિ મીટર. તો સૂત્ર જે છે એ તમે યાદ રાખી શકો છો કે ક્યુ અપોન R² એ બંનેના માટે મૂકીને બાદબાકી કરી દો અને અહીંયા કે ક્યુ અપોન આર એમનો સરવાળો કરી દો. હવે બી જે છે એ બી એવી રીતે પૂછ્યો છે કે આ રેખા જે છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ સમતલમાં 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ આ બંને શોધો. જો અહીંયા હવે ખાસ ધ્યાન રાખવું પડશે, આ પોઈન્ટ પાસે શોધવાનું છે.
ફિલ્ડ અને સ્થિતિમાન. તો સૂત્ર એનું જ રહેશે. સ્થિતિમાન માટે કે ક્યુ અપોન આર, અહીંયા પણ કે ક્યુ અપોન આર. તો પહેલાં આ ડિસ્ટન્સ આપણે શોધી લેવું જરૂરી છે. તો જો આકૃતિની ભૂમિતિ તમે જુઓ, પી એ કહો કે પી બી કહો, અંડરરૂટ પાયથાગોરસના પ્રમેય લીધેલું છે. એમની કિંમતો જે આપેલી છે તે કિંમતો મૂકતા આપણને વર્ગમૂળ 325 એટલે 18.3 એટલે લગભગ 18 સેન્ટીમીટર આપણે લઈ લઈએ છીએ. R1 અને R2 બંનેમાં સૂત્ર તો આપણે આરનો ઉપયોગ આવવાનો જ છે. એટલે આકૃતિ બરાબર જોશો, અહીંયા પણ આર ઉપયોગ થશે, આરનો અહીંયા પણ થશે. સ્થિતિમાનમાં તો આપણે સરવાળો કરી દઈશું અહીંયા, પણ ક્ષેત્ર શોધતી વખતે એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડની કિંમત, બીના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડની કિંમત, એ બંને વચ્ચેનો થીટા લઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાના છીએ. તેથી આ દાખલો 3 સ્ટેપમાં આપણને મળશે. આમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, આમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, એમની વચ્ચેનો ખૂણો અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો આપણે પહેલાં આર મેળવી લીધો છે. આર મળ્યો છે 18. હવે પી પર વિદ્યુત સ્થિતિમાન તો કે ક્યુ અપોન R1 પ્લસ કે ક્યુ અપોન R2. કે કોમન લઈ લો તમે, તો કે ક્યુ અપોન આર કોમન લઈ લઈએ, કેમ કે R1 R2 સરખા છે. આ કોમન છે તો આ બંનેનો સરવાળો મળશે. બધાની કિંમતો જો મૂકી દઈએ તો કેની 9 ગુણ્યા 10ની 9, આ બંને આપેલા છે 10ની -6 અને આર. તો સ્થિતિમાન તો મળી ગયું. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં તમને કીધું તેમ પહેલાં એના લીધે મળશે, પછી બીના લીધે, પછી બંને વચ્ચેનો એંગલ આપણે જોઈશું. તો જો Q1ના લીધે આપણને ક્ષેત્ર કેટલું મળશે, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો એ સૂત્રની કિંમત મુજબ આપણને મળે છે 4.5 ગુણ્યા 10⁵ એથી પી તરફ. એ તમને આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. આ જ રીતે Q2નું પણ આ સૂત્ર મૂકવાનું છે. Q2ના લીધે આપણને મળશે કે ક્યુ અપોન આર સ્ક્વેરવાળા સૂત્રથી. તો તે 6.9 ગુણ્યા 10⁵ બીથી પી તરફ. તો આકૃતિ ફરી જોઈએ. આપણને આ E1 અને E2 મળ્યા છે. હવે આપણે આ થીટા શોધવો પડશે અને ત્યારબાદ આપણું સૂત્ર મૂકીને ફાઇનલ E આપણે શોધીશું. જો અહીંયા tan થીટા આપણે લઈશું તો 0.15 છેદમાં 0.1 આવવાનું છે. tan થીટા બાય 2 તો 0.15 છેદમાં 0.1, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આકૃતિની ભૂમિતિ પરથી tan થીટા બાય 2 0.15 છેદમાં 0.10 બરાબર 1.5. હવે લોગ ટેબલની મદદથી તમે શીખ્યા છો ધોરણ 11માં, એવી રીતે તમને મળશે 56.3 ડિગ્રી અને આ બાજુ આવા દિવસે ગુણાકાર થશે એટલે થીટા મળશે 112.6 ડિગ્રી. તો હવે પી બિંદુ પાસે ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, E1² E2² પ્લસ 2E1 E2 cos થીટા. આપણે અગાઉ શીખી ગયા છીએ. અહીંયા 10⁻5 ને તમે અંદર રાખશો તો 10 થશે, અહીંયા 10 થશે, અહીંયા 10 થશે અને પાછી બહાર નીકળે 5 થઈ જાય. માટે 10⁻5 ને આપણે પહેલેથી બહાર રાખી છે. આ કિંમતો તમને આપેલી છે. Q1 E1 E2ની આપણે મેળવી હમણાં. E1 E2 મેળવી દીધું અને cos 112.6. હવે અહીંયા પણ લોગ ટેબલની મદદ આપણે લઈશું ને કિંમત મેળવીશું. આપણને ખબર છે કે 112 એટલે બીજા ચરણનો cos છે અને તે ઋણ હશે. બાકી બધાનો વર્ગ કર્યા છે. આ ઋણ નિશાની અહીંયા માઇનસ થઈ જશે. આ તો ઘાત 12 જ છે. તો આટલું વર્ગમૂળ મળશે અને તે વર્ગમૂળ તમને 6.555 ગુણ્યા 10⁵ વોલ્ટ પર મીટર. આ ફાઇનલ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું છે. કઈ દિશામાં? તો ધારો કે પરિણામી ક્ષેત્ર એ E1 સાથે આલ્ફા ખૂણો બનાવે તો આપણે ધોરણ 11માં સૂત્ર શીખ્યા છે, tan alpha is equal to E2 sin theta upon E1 plus E2 cos theta, જ્યાં આપણે A અને B વાપરતા હતા. તો E2ની કિંમત આપણને ખબર છે sin 112, ફરી લોગની મદદ લેશું. cos 112 હમણાં આપણે મેળવ્યું છે. તો સાદું રૂપ તમને સારી રીતે 11માં તમે લોગ ટેબલનો ઉપયોગ કરીને મેળવ્યું છે એટલે તમને આવડે છે. તો આટલી કિંમત મળશે. હવે આપણે tan ઇન્વર્સ લઈ લઈશું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. તો tan ઇન્વર્સ તમે લેશો તો લોગ ટેબલમાં
તમને જવાબ મળશે 76 ડિગ્રી અને 20 કળા. તમને ખબર છે કે 6 કળા જે છે ત્યારે 1 ડિગ્રી થાય છે 0.1 ડિગ્રી, તો 6 તેરી 18 એટલે લગભગ આમ પણ કહી શકાય 76.3 ડિગ્રી. દાખલાને બરાબર સમજી સાદું રૂપમાં ઝડપ રાખી છે, સમય વધારે ન થાય એટલા માટે. જે તમે ધોરણ 11માં શીખી ગયા હો તે વાત પણ ઝડપથી જોઈ લેવામાં આવી છે. માત્ર સૈદ્ધાંતિક વાતોને સમય આપી અને સારી રીતે સમજી શકાય તેવો પ્રયાસ કર્યો છે, પરંતુ એક વખત જોવાથી આપણને તરત જ ખ્યાલ આવી જાય એવું શક્ય નથી. શાંતિથી પ્રયત્ન કરી તૈયાર કરી એક વખત નોટમાં લખી નાખજો.